ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસને વિવિધ રૂપકો આપ્યા છે, ઉપમા આપી છે. રામ કથા ચિંતામણી, જે મણી એવી દિવ્ય મણી છે કે જેની પાસે એ દિવ્ય મણી જો આવી જાય તો એ મણી દ્વારા માણસની ચિંતાઓ જતી રહે છે. લોકો કેટલા ચિંતિત રહે છે જીવનની અંદર. સંસાર માણસને મળે છે એ વ્યવહારુ જગતમાં, કુટુંબ પરિવાર દરેક જગ્યાએ કઈ ને કઈ ચિંતાઓ સમસ્યાઓ રહેલી છે. એક ચિંતા દૂર થાય તો બીજી બે ચિંતાઓ નવી ઊભી થાય. એક સમસ્યાનું સમાધાન થાય તો બીજી બે સમસ્યાઓ ઉદ્ભવે. આ માનવ જીવન છે. ચિંતા અવિરત જીવનમાં ચાલ્યા જ કરે છે. એવા સમયે આ ચિંતાથી મુક્ત કરાવનારું કોઈ સાધન હોય, શ્રેષ્ઠ સાધન હોય, ઉત્તમ સાધન હોય તો એ છે પ્રભુની કથા, રામ કથા, આ દિવ્ય કથા જે આપણી ચિંતાઓને હરી લે છે. એને ચિંતામણી ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જેની ભક્તિમણી કહે છે. ભક્તિ રૂપી મણી છે, જ્ઞાન રૂપી દીપક છે. જ્ઞાન અને ભક્તિમાં અંતર એટલું છે. ઉત્તરકાંડમાં કાગભૂષણજી મહારાજે એકદમ વિસ્તૃત વર્ણન કર્યું છે. ખગપતિ ગરુડને કહ્યું છે જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. સપ્ત પ્રશ્નોની વાત આવી છે. આધ્યાત્મિક પ્રસંગો છે. ભક્તિ રૂપી મણી જો જીવને પ્રાપ્ત થઈ જાય તો એ મણી એવી મણી છે જે સ્વયં પ્રકાશિત છે. જ્ઞાન અને ભક્તિમાં અંતર એટલું જ છે. જ્ઞાન છે એ દીપક છે, જ્ઞાન દીપ કહ્યો છે. સોહમિસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. જ્ઞાન છે એ દીપ શિખા છે અને ભક્તિ છે એ મણી છે. દીવાને આપણે પ્રગટાવવું પડે, દિવેટ બનાવવી પડે. રૂ જોઈએ, રૂ માંથી આપણે દિવેટ બનાવી અને એમાં ઘી જોઈએ, માચીસ જોઈએ, પ્રગટાવવું પડે. અને દીવો પ્રગટાવ્યા પછી એનું જતન પણ કરવું પડે, કારણ પવનમાં એ બુજાઈ ન જાય એનો પણ ખ્યાલ રાખવો પડે. તો જ્ઞાનના માર્ગે ચાલવું થોડું વિશેષ કઠિન છે. આપણે ત્યાં આપણી પાવન પરંપરામાં, સનાતન વૈદિક ધર્મમાં 4 વેદ, તો મૂળ તો એક વેદ, પણ પછી એનું વિભાજન ભગવાન વેદ વ્યાસે કર્યું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદ અને 4 વેદના 3 કાંડ છે. જ્ઞાન, ઉપાસના અને કર્મકાંડ. આમ તો પરમાત્માને પામવાના અનેક માર્ગો છે, પણ મુખ્ય 3 માર્ગ વેદ ભગવાન બતાવે છે. કોઈ જ્ઞાનના માર્ગે ચાલી અને પરમાત્મા સુધીની યાત્રા કરે, કોઈ ભક્તિના માર્ગે, ઉપાસનાના માર્ગે ચાલી અને પ્રભુ સુધીની યાત્રા કરે, કોઈ કર્મના માર્ગે ચાલી સત્કર્મો કરી અને ભગવાનના ચરણે પહોંચે. પણ જ્ઞાનના માર્ગે ચાલવું થોડું વધારે કઠિન છે. જ્ઞાન કે પંથ કૃપાણ કે ધારા, માનસમાં લખ્યું છે કે જ્ઞાનનો માર્ગ એવો કઠિન છે જે કૃપાણની ધાર સમાન છે. કૃપાણ એક એવું શસ્ત્ર છે કે જેની બંને બાજુ ધાર છે. એવું તીક્ષ્ણ હથિયાર છે. તલવારને તો એક બાજુ ધાર છે, પણ કૃપાણની બંને બાજુ ધાર છે. એની ઉપર ચાલ્યા જેવી બહુ જ કઠિન માર્ગ છે જ્ઞાનનો. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં બતાવી છે. બ્રહ્મના પિતા હોવા છતાં મહારાજ દશરથ 6ઠી ભૂમિકાએથી એ પાછા પડ્યા છે.
એ 7 ભૂમિકા પાર કરી બહુ કઠિન છે. તેમ છતાં પણ કોઈ કલિયુગની અંદર પણ કોઈ જીવ જ્ઞાનના માર્ગે પહોંચી જાય તો એવા જીવને બંધન છે, પ્રણામ છે. પણ આ સંસારમાં, જગતમાં એ માર્ગે ચાલી અને આપણા જેવા જીવો માટે આપણે સૌ એક જ નાવમાં છે, હું ને તમે. જે સંસારમાં આપણે જીવીએ છીએ, ગૃહસ્થી જીવનમાં જીવીએ છીએ, અનેક જવાબદારીઓ, અનેક વ્યવહારો, અનેક પ્રકારની જે સમસ્યાઓ, અનેક ઉદ્વેગો આપણા જીવનમાં ઉદ્ભવતા, એમાંથી આપણે પસાર થઈ અને આપણે ભગવાનની ભક્તિ કરવી છે. જ્ઞાનના માર્ગે ચાલી અને પરમાત્મા સુધી પહોંચવું થોડું વધારે કઠિન લાગે છે. જ્ઞાન હશે ત્યાં નિયમો, વ્રતો આદિ જે બંધનો લાગુ પડે છે, પણ જ્ઞાનનો માર્ગ કઠિન કહ્યો, દીવો કહ્યો છે કે એમાં અવિદ્યા રૂપી માયા એને ઓલવી દે, એને બુઝાવી દે છે. એ દીપકને બહુ જ ધ્યાન રાખવું પડે છે. કઠિન માર્ગ છે.